જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ ઘાટ। હું આવી ગઈ છું તમારી સાથે નવા એક વિડીયો સાથે। આજે મારે વાત કરવી છે નારી વિશે। તમને કોઈને ખબર છે નારી એટલે શું? નારી ના એટલે નથી। નથી શબ્દ એની ડિક્શનરીમાં આવતો જ નથી, તે છે નારી। અને રી એટલે કે રિકવર, નારી એટલે કે રિકવર કરી દે તે નારી। નારીનો વાસ હોય છે ને ત્યાં જ પૂજા થાય છે। નારી નારાયણી પણ તું, નારી નારાયણી નારદ મુનિ પણ તું, શક્તિ કમજોર અને માથા ભારે પણ તું। પ્રપંચ ત્યાં થાય અનર્થ, તું કરે પ્રપંચ ત્યાં થાય અનર્થ, તારી આગળ તલવારની ધાર પણ કમ। તું પ્રેમનો સાગર અને પ્રેમની સરિતા પણ તું, તું પ્રેમનો સાગર અને પ્રેમની સરિતા પણ તું। જો કોઈ છંછેડે ને તો ઝેરીલી નાગણ પણ તું, સતીને સીતા રાધાને મીરા પણ તું। જો હણાય સ્વાભિમાન તારું તો માં કાળી ને શક્તિ પણ તું। આપણે કહીએ છીએ ને કે નારીના નવલા રૂપ છે, જેમ કે દીકરી, માં, બેનપણી, રૂપ ગમે એટલા હોય પણ નારી એ નારી જ છે। નારી તું નારાયણી। આ દુનિયામાં જો માણસને જન્મ લેવો હોય ને તો એક માની જરૂર પડે છે, અને એ માં એટલે નારી। નારી તું નારાયણી। એક માના કુખેથી એને જન્મ મળે છે, એ માં કોણ છે? નારી। એટલે આપને ખુશ જોવા માટે જે સ્માઇલ કરતી એક વ્યક્તિ એટલે સ્ત્રી। સ્ત્રી એટલે સવારના અલાર્મથી લઈને રાતના લેમ્પ સુધીની સફર એટલે સ્ત્રી। સ્ત્રી એટલે સવારનું ટિફિન અને વધેલી રોટલી ખાનારી। સ્ત્રી એટલે પોતે શ્રમ કરીને પોતાનાને ખુશ રાખનારી એટલે સ્ત્રી। સ્ત્રીની શક્તિને માપવાની ક્યારેય કોશિશ ના કરાય। સ્ત્રીની શક્તિને માપવાની ક્યારેય કોશિશ ના શકાય। જો તે ફાટે ને તો એક જ્વાળામુખી છે, જો તે વરસે ને તો એક વરસાદ છે, જો તે આપે ને તો દુનિયાની સૌથી મોટી દાતાર છે, અને જો તે લઈ લે ને તો શિવથી માંડીને મનુષ્ય સુધી કોઈ પણ તેને પામી ના શકે। તે એટલે સ્ત્રી। આપણે ઉદાહરણ તરીકે જોઈએ ને તો આપણા મા સતી, જે તેના પિતાને ત્યાં યજ્ઞમાં તેના પતિ એટલે કે મહાદેવનો અનાદર થતાં પોતાના ત્યાગ અગ્નિકુંડમાં પોતાનું શરીર હોમી દીધું હતું, અને ત્યારે એમની શક્તિનો આપણે અનુભૂતિ કરાવી હતી, એ મા શક્તિ। શક્તિ કોણ? નારી। એવી જ રીતે માતા સીતાએ પોતાના પતિ રામના 14 વર્ષના વનવાસ ગાળામાં પોતે પણ 14 વર્ષ વનવાસ ભોગવ્યો। તે મેવાડની રાણી મીરાબાઈએ ઝેરના પ્યાલા પીને પોતાની શક્તિની અનુભૂતિ આખી દુનિયાને કરાવી। તે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામે લડીને એક શક્તિનું આમ કહેવાય ને કે અનહદ એવું ઉદાહરણ આપણી સામે પ્રસ્તુત કર્યું છે। તો હોય પૃથ્વી પરની કે આકાશની, આજની નારી છે સુનીતા વિલિયમ્સ અને કલ્પના ચાવડા, જેણે પુરુષ સમોવડી થઈને કામ કરેલું છે। આપણે એક સ્ત્રી પ્રત્યેનું એક અદ્ભુત ઉદાહરણ ઊભું કરેલું છે। તે કોઈ પણ ક્ષેત્રમાં બતાવી શકે છે, તે પછી સામાજિક હોય, ધાર્મિક હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, પણ બસ આ એક પુરુષ પ્રધાન દેશમાં નારીને સન્માન, સ્વતંત્રતા અને તેમના અધિકારો મળવા જોઈએ। નારી, સ્ત્રી, આપણી આજુબાજુ આપણે કેટલી બધી સ્ત્રીઓને જોઈએ છીએ, જે કોઈ પણ રીતે જે ઘરકામ કરતી હોય, ગૃહિણી હોય છે, નોકરી કરતી હોય છે, કે કોઈ બીજા ક્ષેત્રમાં હોય છે, કે કંઈક ને કંઈક એ વર્ક ઘરે કંઈક ઘરકામ કરતી હોય છે, કે ઘરે કોઈ કામ કરતી હોય છે, સીવણ કરતી હોય છે, ગમે એ કામ કરતી હોય છે, પણ એની ડ્યુટી ખતમ નથી થતી। એનું જે કામ છે એ તો કરવાનું જ, અને એની ડ્યુટી, એક સ્ત્રીની ડ્યુટી ક્યારેય પૂરી જ નથી થતી। નોકરીથી આવે તો ઘરે, અને ઘરેથી આવે તો નોકરીએ, એની ડ્યુટી તો ક્યાંય પૂરી થતી જ નથી। ગૃહિણી હોય તો રોજનું એટલું કામ હોય, અને ગૃહિણીની સાથે સાથે તે નોકરી કરતી હોય કે કોઈ ક્ષેત્રમાં આગળ જતી હોય કે ગમે તે કરતી હોય, સ્ત્રીઓ પ્રત્યે સ્ત્રીઓ એને ક્યારેય આમ કહેવાય ને કે રજા, સ્વતંત્રતા એવું કંઈ એને મળતું જ નથી હોતું। બસ તેમ છતાં એ ખુશ છે। એને જોઈએ છે તો એમના ફેમિલી તરફથી એમનો સપોર્ટ, કે એમના માટેનો સપોર્ટ એને એ જ એફર્ટ કરતું હોય છે। પછી તે બધું કરી શકવા રેડી છે। સ્ત્રી ક્યારેય થાકે છે? સ્ત્રી ક્યારેય બીમાર પડે છે? બીમાર હોય છતાં તે કામ કરે છે। કોના માટે? તેના બાળકો માટે, તેના પતિ માટે, તેના ભાઈ માટે, તેની બેન માટે, બધા માટે।
કારણ કે તેનાથી તેને કહેવાય ને કે આમ એને એ બધાના પ્રેમથી વધારે દુનિયામાં એના માટે કંઈ જ નથી. તે પોતે પણ નથી કરવા તૈયાર છે. પણ સ્ત્રીને બસ એના પરિવાર સમાજ પાસેથી એક જ અપેક્ષા હોય છે કે એને સન્માન મળે, એને કોઈ સમજે, બસ એ જ એના માટે મહત્વનું છે. સ્ત્રીને સમજવી બહુ અઘરી છે. તે નાની નાની વાતમાં તરત ગુસ્સે થઈ જાય છે, તેને પ્રેમ પણ બહુ જલ્દી આવી જાય છે, તે નારાજ થઈ જાય છે. કારણ કે સ્ત્રી છે ને તે કોમળ સ્વભાવની હોય છે. તમે તેને શાંતિથી સમજાવશો ને તો એ તરત માની જશે કે સમજી જશે. પણ તમે જો તેની સામે ગુસ્સો કર્યો, આ તે કર્યું ને તો એ સામી થશે. એટલે ઓલું કહેવાય ને કે ગાય અને દીકરી વાળો ત્યાં જાય, એવી જ રીતે સ્ત્રીને તમે પ્રેમથી સમજાવશો ને તો એ પ્રેમથી જ જશે, પ્રેમથી તરત સમજી જશે. એમ સ્ત્રી એક યોદ્ધા છે. મેં મારા પરિવારમાં મારા મમ્મી છે, મારા સાસુ છે, મારા નણંદ છે, મારી નાની બેન છે અને હું પોતે બધાને બહુ જ આમ સંઘર્ષ કરતા જોયા છે. ઘરકામથી માંડીને બધું સમાજની દ્રષ્ટિએ બધું સાચવવું, ઘરકામ કરવું, છોકરાઓને સ્કૂલે મૂકવાના, તૈયાર કરવાનું, સવારે વહેલું ઉઠવાનું. પણ એ લોકોએ ક્યારેય એવી ફરિયાદ નથી કરી. સ્ત્રી ક્યારેય ફરિયાદ નથી કરતી કે મારે જ આમ કેમ, અમારે જ આમ કેમ. બસ એક ફેમિલીવાળાના સપોર્ટની જ એમને જરૂર હોય છે. એટલે જ કાના રાધે કૃષ્ણ સીતારામ એવું ક્યારે બોલાય છે? કેમ એમ નથી કહેતા કે કૃષ્ણ રાધા, રાધે કૃષ્ણ? ભગવાને પણ શિવ શક્તિ સતીમાં, જેમ કે રાધે કૃષ્ણ સીતારામ, ભગવાને પણ એમની અર્ધાંગીની સ્ત્રી નારીને આગળ રાખ્યું છે. સીતારામ એટલે કે સ્ત્રીનું સ્થાન ભગવાન કરતાં પણ આગળ રાખ્યું છે. એવી જ રીતે આપણે આપણી જિંદગીમાં કે આપણી લાઈફમાં સ્ત્રીઓને સપોર્ટ કરતા અને સન્માન કરતા શીખી જશું ને, કે કોઈ પણ સ્ત્રી પ્રત્યે ખરાબ વિચાર, ખરાબ દુરુપયોગ નહીં કરીએ ને, તો તે સ્ત્રી માટે એક મોટું સન્માન જ છે. અને મારે જ્યારે મારી વાણીને વિરામ આપવો હોય અને છેલ્લું વાક્ય બોલવું હોય ત્યારે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર. આવા ને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, મહાદેવ હર.